લોકસભા ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક પર ફરી એકવાર ખરાખરીનો જંગ જામવાનો છે। આ વેળાએ મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવાનું રસપ્રદ રહેશે। જોકે હાલ તો બંને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કર્યો છે। તો જોઈએ છોટાઉદેપુરનો રાઠવા વર્સિસ રાઠવાનો જંગ। છોટાઉદેપુર બેઠક પર આમ તો વર્ષોથી રાઠવા બંધુઓનું જ સામ્રાજ્ય રહ્યું છે। છોટાઉદેપુર બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપે રેલ રાજ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના નારણ રાઠવાને હરાવ્યા હતા। ત્યારે આ વર્ષે ફરી એકવાર નારણ રાઠવા વિરુદ્ધ રામસિંગ રાઠવાનો જંગ ખેલાવાનો છે। રાઠવા વર્સિસ રાઠવાના જંગમાં ફરી એકવાર બંને મહારથીઓ આમને સામને છે। લોકસભાના જંગમાં એકબીજાને મહાત કરવા ભાજપ કોંગ્રેસે પ્રચાર પણ શરૂ કરી દીધો છે। ત્યારે તીસરી આંખ સાથેની વિશેષ વાતચીતમાં બંને નેતાઓએ આક્ષેપ પ્રત્યાક્ષેપોના જવાબ આપ્યા હતા અને લોક સમસ્યા માટે પોતાની વાત મૂકી હતી। તો આવો પહેલા સાંભળીએ કોંગ્રેસ ઉમેદવાર નારણ રાઠવા શું કહે છે। અમારો આ 2014ની લોકસભાની ચૂંટણી 30 એપ્રિલના રોજ થનાર છે। એમાં કોંગ્રેસ પાર્ટી મારા નામની ભલામણ કરીને ટિકિટ મળી છે। આવા સંજોગોમાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અમે લોકો કરી ચૂક્યા છે। આજે કપરા ચડાણનો સવાલ જ નથી ઉપસ્થિત થતો, કેમ કે જે રીતે લોકોને અનુભવ થયો છે એ અનુભવના આધારે બે સંસદ સભ્યોનું લેખાજોખા કરી અને એમાં એ લોકો ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યને ગયા વખતે ચૂંટીને મોકલ્યા હતા, પરંતુ એમની કામગીરીથી લોકો ખૂબ જ નારાજ છે। અમારા કોંગ્રેસના કાર્યકરો નારાજ છે એટલું નહીં, પણ એના ભાજપના કાર્યકર્તાઓ પણ ખૂબ નારાજ છે। આ મોદીની હવામાં જ આ લોકો ચાલે છે। મોદી જે કરે છે એ એમના કાર્યકરો કરતા થઈ ગયા છે અને એ મોદીના નામે પથરા તરે છે એમ કહું તો પણ ખોટું નથી। અને એ લોકો મોદીની પોતાની જે કારકિર્દી છે એને જ ગણે છે કે મેં જ મોદી છું, તો એવા વિસ્તારમાં કોઈ પણ જાતની કામગીરી કરેલી નથી અને એ લોકોને બિલકુલ અનુભવ થઈ ગયો છે। મારા સમય દરમિયાન જે વિસ્તારની અંદર રેલવેના કામો મેં કર્યા હતા, એ રેલવેના કામોની અંદર એમણે કોઈ પણ જાતની આગળ પ્રગતિ કરાવી નથી। ખાસ કરીને છોટાઉદેપુર વડોદરાનો મેં રૂટ ચાલુ કર્યો, પેસેન્જર ટ્રેન ચાલુ કરી, પરંતુ આગળ અત્યારે અલીરાજપુર સુધી આ ટ્રેન જેવી જોઈતી હતી, પરંતુ એ નાના અભાવે એ લોકો બજેટમાં જોગવાઈ કરી શક્યા નથી અને એના કારણે આજે અલીરાજપુર, ચાંદપુર, જોબટ, ધાર, ઇન્દોરની લાઇન કામ ખોરંભે પડ્યું છે। એટલું જ નહીં, ડભોઈની અંદર 300 કરોડનો પ્રોજેક્ટ મેં લાવ્યો હતો અને એ ઇલેક્ટ્રિક એન્જિન રિપેરિંગ વર્કશોપ હતો, તો એની કામગીરી પણ એ લોકોએ આગળ ધપાવી નથી। વિકાસના કામમાં તો કોઈ પાર્ટી ના હોય, જે વિકાસના કામો મેં કરાવ્યા હોય ને અધૂરા રહ્યા હોય તો એની પછી જનતાનો સંસદ થઈ જાય, પાર્ટીનો સંસદ ભલે ચૂંટાય પણ જનતાનો સંસદ જ્યારે બની જાય ત્યાર પછી એ લોકોએ આવા જે ભૂતપૂર્વ સાંસદના કામો બાકી હોય એને આગળ ધપાવવા જોઈતા હતા। આજે આ વિસ્તારમાં આ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો હોત તો ઘણા લોકોને રોજગારી મળી હોત। જે લોકો અનસ્કિલ અને સ્કિલ બે પ્રકારના આ લોકો લેબર હોય છે, તો લેબરોની અંદર અનસ્કિલ લોકોને વધારે લાભ થાય છે અને જે સ્કિલ્ડ લેબર છે એને પણ એમાં લાભ મળી શક્યો હોત, પરંતુ એ લોકોએ ખાલી વાતો કરે છે અને કોઈ પણ જાતની રોજગારીની તકો ઊભી કરી નથી। મોદી સાહેબે જ એવું કીધું હતું કે છોટાઉદેપુર, પાવીજતપુર, સંખેડા, ડભોઈ અને નસવાડી, કવાંટ આ તાલુકાઓની અંદર મિની જીઆઈડીસીઓની ઘોષણા કરેલી, પરંતુ મિની જીઆઈડીસીઓની કોઈ પણ કામગીરી આગળ ધપાવી નથી। એમણે તો અહીંયા આમના સમય દરમિયાન જે કામ ઘોષણા કરી ગયા પછી એના ફોલોઅપ કોણ હતું એ લોકો કરી શક્યા નહીં, જેથી કરીને મિની ઇન્ડસ્ટ્રીઝ લગાવવાવાળા જે ઉદ્યોગ માલિકો હતા એ લોકો પણ આ ઉદ્યોગો લગાવી શક્યા નથી। એમાંથી એક પણ રૂપિયાનો ખર્ચો કરેલો નથી। આ ખાલી પડીકું વનબંધુ કલ્યાણનું કરી અને બતાવવાનું કામ કરે છે। આ વિસ્તારના વિકાસની અંદર આજે પણ રાઠ વિસ્તારમાં તમે જોવા જાઓ તો એના પુલો બનાવવાનું કામ બાકી, એના રોડ બનાવવાનું કામ બાકી, રસ્તા પહોળા કરવાનું કામ બાકી, જે જગ્યાએ સ્કૂલો બનાવવાની છે ત્યાં સ્કૂલો બનાવવાનું કામ બાકી, આવા અનેક વિકાસના કામો એ લોકોએ કરવાના બાકી છે અને એની અંદર વનબંધુ કલ્યાણનું પડીકું બતાવી અને આદિવાસી પ્રજાને ભ્રમમાં નાખે છે। એક હમણાં 1200 તલાટીઓ ગુજરાતમાં લેવાના હતા, એની જાહેરાત કરી તો 12 લાખ જેટલા ફોર્મ ભરીને ત્યાં લોકોએ પહોંચાડ્યા। તો આ બેરોજગારોનો દાખલો, પૂરેપૂરો નમૂનો નરેન્દ્ર મોદીએ જોઈ લેવો જોઈએ કે 1200 માટે 12 લાખ અરજી આવે તો આ બેકાઈ નથી તો શું છે, એનો એવિડન્સ મળી ગયો છે। તો આવી તો અનેક જગ્યાઓ ખાલી છે, તલાટીઓની જગ્યાઓ ખાલી,
એક તલાટીને 4-4 સહેજા 3-3 સહેજા તલાટીઓ પહોંચી વળતા નથી અને એની સાથે સાથે ગ્રામસેવકોની જગ્યા ખાલી, અમારા પોલીસ કોન્સ્ટેબલોની જગ્યાઓ ખાલી, તલાટી એની સાથે માસ્ટરોની જગ્યાઓ ખાલી. કોંગ્રેસે સ્કૂલો આપી તો માસ્ટરો વગરની કરી નાખી, આદર્શ નિવાસી શાળા આપી તો માસ્ટરો વગરની કરી નાખી, કોલેજો કોંગ્રેસવાળાના સમયમાં ચાલુ કરી તો પ્રોફેસરોની એનઓસી આપવામાં આવતી નથી. આવા તો અનેક દાખલા છે. દવાખાના કોંગ્રેસે કરી આપ્યા, સીએચસી પીએચસી પીએચયુ તો એ ડોક્ટરો વગરના કરી નાખ્યા. કોઈ પણ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, બધા આયુર્વેદિક બિહારીઓ ડોક્ટરો ભરી દીધા છે.